કાલે તમને કીધું હતું ને કે એક સરસ મજાના ન્યૂઝ આપીશ. એનું શૂટિંગ છે ને અમારા ઘરમાં થવાનું છે અને એ આજથી જ ચાલુ થાય છે. તો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને અહીંયા જો એ લોકોને સેટ આવે ને એ પ્રમાણે ઘણો જો અહીંયા શૂટિંગની તૈયારી થાય છે, સમજાવે છે અમને. અહીંયાથી થાય છે શૂટિંગ. देखेंगे मुस्कुराएंगे चप्पल पहन रहे हैं तो इनका डायलॉग जैसे कि बाहर आके कुछ नहीं बोली ना फिर निकल रहे हैं. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો? મજામાં છો ને? તો મેં કાલે કીધું હતું ને, આ બચ્ચું અંદર ગયું. આ બચ્ચું છે ને દરવાજો ઘડીક ખુલ્લો નથી મુકાતો, જો અંદર વયું ગયું. તો મેં કાલે તમને કીધું હતું ને કે એક સરસ મજાના ન્યૂઝ આપીશ. તો એમેઝોન ઉપર છે ને એક વેબ સિરીઝ આવવાની છે, બહુ મોટા લેવલની, અને એનું શૂટિંગ છે ને અમારા ઘરમાં થવાનું છે અને એ આજથી જ ચાલુ થાય છે. અમારા ઘરનું લોકેશન એ લોકોને ગમ્યું અને પછી કે તમારા ઘરમાં શૂટિંગ કરશું કે અમે. તો આજથી શૂટિંગ ચાલુ થાય છે. અને હજી એક બીજા ન્યૂઝ બહુ સરસ છે, પણ એ હું સાંજે કહીશ તમને, અત્યારે નહીં. પણ શૂટિંગ ચાલુ થશે ને પછી જો વિડીયો શૂટ કરવા દેશે તો આપણે વ્લોગમાં બતાવીશું કઈ રીતે શૂટિંગ થાય છે. ને હું એ લોકો આ પાડશે તો ઘરમાં જ અંદર જ શૂટિંગ કરવાના છે. તો હમણાં આવશે બધા, પછી જોઈએ વિડીયો શૂટ કરવા દેશે તો કરીશું. અને 2 દિવસ તો આ વિડીયો કદાચ અપલોડ કરી નહીં શકું, કેમ કે આખો દિવસ એ લોકો રહેશે બધા. છોકરાઓ ગયા સ્કૂલે, આમને એમના કામે જશે અને હું રહીશ ઘરે એક, એટલે વિડીયો શૂટ થશે એવો કરીશું. હાલો હમણાં આવી જાય પછી કેમ રહે છે બતાવાય છે કે નહીં. અને હિન્દી વેબ સિરીઝ છે, ગુજરાતી નથી. હમણાં પછી બધી માહિતી તો પછી આપશો આગળ. તો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને અહીંયા જો એ લોકોને સેટ આવે ને એ પ્રમાણે ઘણો બધો ફેરફાર કર્યો છે, એમના જે અનુકૂળ હોય એ રીતે. તોરણ ને બધું લગાવ્યું છે, આ બધું લાઇટો ને બધું. થોડું હમણાં બતાવીશ કેવી રીતે શૂટિંગ કરે છે. ને આ કિચનમાં અહીંયા શૂટિંગ હતું હમણાં. અહીંયા કંઈક લાઇટો ને એવું લગાવ્યું છે. જૂનવાણી ટીવી લઈ આવ્યા છે. જો એક રૂમમાં પુરાઈ ગયા છે. જો આ ન જોતું હોય ને એવું બધું અહીંયા રૂમમાં મુકાઈ દીધું છે, અને એ લોકોને જોતું હોય ને એવું બધું એમને વાપર્યું છે અમારી વસ્તુ. તો હું જેની કેવિન આ એક રૂમનું શૂટિંગ નથી, બાકી કિચન, હોલ અને એક અમારો બેડરૂમ 3નો એ લોકોને યુઝ કરવાનો છે. એ યુઝ કરે છે અને જમવાનું કાંઈ બનાવવાનું નથી, કેમ કે એ લોકોને કિચનમાં એ શૂટિંગ ચાલુ છે સવારનું, અને એ લોકોની સાથે જમવાનું છે હમણાં આવે ત્યારે. અહીંથી રૂમમાંથી બહાર નથી નીકળતો. જો પાછળની સાઈડે બધું એનું લોકોનું કામ ચાલુ છે, આગળની સાઈડ છે ને અત્યારે શૂટિંગ ચાલુ છે. જમીન આવતા રહ્યા ત્યાં બધાની સાથે જ જમવાનું હતું. વટાણાનું શાક હતું, રીંગણાનું શાક હતું, દાળ ભાત હતા, સેવ ટમેટા હતા. કોઈને મજા આવી નહીં અને મને તો સાવ ન આવી. આપણે સવારમાં છે ને થેપલા 8-10 બનાવીને મૂક્યા જ છે મેથીના. હમણાં આપણે થેપલા ખાઈશું. ચા આવશે ને એટલે ચા ને થેપલા મેં કીધું હું ખાઈ લઈશ. મને તો સાવ નથી મજા આવતી. એક જ છે બધા રૂમ. અત્યારે બ્રેકનો ટાઈમ હોય એટલે બધા જમવા વયા ગયા છે. કેવા કેવા કેમેરા યુઝ કરીને જો બતાવું. જો આવા છે. પછી એક અહીંયા છે, અહીંયા રસોડાનું શૂટિંગ ચાલતું હતું. અહીંયા છે, આ લાઇટ માટે હશે ને બારી છે, એમાં જે કાંઈ શૂટિંગ થાય ને એ અહીંયા બહારની સાઈડ અહીંયા દેખાતું હોય. જો આમાં એની ઉપરથી જોવો. જો અહીંયા શૂટિંગની તૈયારી થાય છે, સમજાવે છે અમને. અહીંયાથી થાય છે શૂટિંગ. અને મેકઅપ કરે છે અને બરોડાથી આવ્યા છે. આ બધા જો શૂટિંગ વાળા જ છે, કિચનમાં અને બધે શૂટિંગ થાય છે.
मैं कहाँ खड़ी हूँ आ रहा है या नहीं वो लुक चाहिए भाभी की तरफ लुक नहीं है अच्छा हाँ तो मैं बाहर देख रही हूँ कोई आ रहा है ओके लाइक शेयर सब्सक्राइब कम से कम ये वीडियो देख के 10,000 लोग सब्सक्राइब करें। ये कपड़ा किस हाथ से धो रहा है या पानी से धो रहा है? क्या एक्टिंग है? सीधा ऐसे आपको चप्पल पहनेंगे माइक के पास कौन नहीं आप आएंगे मतलब आपकी बहन खड़ी है मैं इधर खड़ी हूँ देखेंगे मुस्कुराएंगे चप्पल पहन रहे हैं तो इनका डायलॉग भैया सामने जाना जरूरी है Hi, today is our 27th day of shooting and we are shooting in this home and thank you ma'am, thank you for giving us your support. Thank you. जैसे कि बाहर आके कुछ नहीं बोली ना फिर निकलना है आज दुकान को खाना ठीक है, तुम कोई आ रहा है क्या? जैसे कि कानून में कोई अगले पिछली बार अब बोल रहे ठीक है तुम निकलो तो मैं जाता हूँ चले एक बार रिहर्सल करते हैं या ना पूरा कर क्यों बोलो इनका व्लॉग है वो इनके यूट्यूब चैनल का व्लॉग है बहुत वाओ थैंक यू सो मच यहाँ पे लगा हुआ रेडी सेफ जोन रेडी एक्शन તો શૂટિંગ પતી ગયું અને જાય છે જો બધા અને કાલે સવારમાં પાછું ચાલુ થશે 2 દિવસનું શૂટિંગ છે તો આજે કેટલા વાગ્યા છે 9 વાગ્યા રાતના 9 વાગે શૂટિંગ પૂરું થયું જાય છે. અને બધો સામાન તો જો એમનામ જ રાખેલો છે હા હા એટલે ઓલું કાગળ ને બધું પડેલું હતું ને એ બધું લઈ લીધું છે ના ના બીજું તો નથી કાંઈ बाकी सामान ऐसी वो तो कल તો બધાય ગયા હવે જેવું બધું પાછું ગોઠવશું આ બધું તો હલાવવાનું નથી જેમ એ લોકોએ સેટ કર્યું છે ને એમ જ રાખવાનું છે કાલે પાછું શૂટિંગ છે સવારથી અને હજી એક ખુશ ખબર તમને આપવાના હતા એ કે મારે એમાં છે ને એક કેરેક્ટર કરવાનું છે પણ આજે નહોતું મારું કાલે છે અને આમને કહે છે પણ એમને કે મારાથી ન થાય અમે ઘણું બધું કેવી છે સમજાવી છે કે થઈ જશે કરો આમાં વાળાઈ નથી એ પ્રમાણેનું જ કેરેક્ટર કીધું હશે ને એમને ઘણું બધું સમજાવે છે કે તમે કરો એ કેરેક્ટર પણ નથી સમજતા ના પાડે છે કે નહીં થાય મારેથી કેવી નહીં ઘણું બધું કહે છે કે પપ્પા બહુ સારા લેવલે સીધો જ મોકો મળ્યો છે તો કરો કેરેક્ટરમાં હવે કે હું વિચારીને પછી જવાબ આપું એટલે મારે કાલે છે એટલે મારે પહેલી જ વાર છે આવી રીતે વિડીયો તો આપણે શૂટ કરતા જ હોઈએ પણ આ રીતે કેમેરા સામે તો આપણે પહેલી વાર આવશું મોકો મળ્યો છે તો કામ કરીએ તમને બધાને કેવું લાગ્યું એ કહેજો કમેન્ટમાં બેસ્ટ ઓફ લક થેન્ક યુ તમે સાથે આવો તો વધારે મજા આવશે એટલે કાલે પાછું એ છે મારું હવે જોઈએ મારું શું કેરેક્ટર છે ને તો કાલે શૂટિંગ થશે ને ત્યારે જો શૂટ કરવા દેશે ને તો હું બતાવીશ તમને અને પછી કહીશ હાલો જમવાનું એ લોકો સીધા પાર્સલ આપી ગયા છે કેમ કે 12 વાગી ગયા છે એ તો એમના ટાઈમ ફેરવો આવશે હા સવા 9 9 થયા છે એમાં તો એ લોકોએ 12 વગાડી દીધા છે તો મેં કીધું 12 વાગી ગયા કે શું ચાલો જમી લઈ સીધા પાર્સલ આપી દીધા છે હજી તો આખા ઘરમાં મારે બધું ગોઠવવાનું છે એ લોકો જો સિલાઈ મશીન ને એ લોકોને બધું જરૂર હતી અહીંયા એક જ બેડ જોતો હતો એ પ્રમાણે ગોઠવેલું હતું જે જોઈતું હતું ને એ લોકોને છે એક 2004નું ટાઈમ હોય ને એ ટાઈમનું આપણે ઘર ને બધું જોતું હતું એટલે એ પ્રમાણે આ બધું જો સેટ કર્યું છે જૂનું ટીવી ને બધું અને આ છે ને એમેઝોન પ્રાઇમ ઉપર આવવાનું છે સિરીઝ હાલો હવે જમી લઈ અને વિડીયો આજે આપણે અહીંયા જ પૂરો કરીએ કાલે મળીશું બાય ગુડ નાઇટ